હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે વાત કરીશું પોટેન્શિયોમીટર. તો પોટેન્શિયોમીટર એક વર્સેટાઇલ સાધન છે, કારણ કે પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જેમાં સતત બદલી શકાય તેવો અને સાથે સાથે માપી શકાય તેવો પીડી મેળવી શકાય છે. પીડી એટલે પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાન. હવે કોઈ પણ ઘટકનો આપણે પીડી માપવો હોય તો પીડી આપણે વોલ્ટમીટરની મદદથી પણ માપી શકીએ છીએ. પરંતુ યાદ રાખજો કે વોલ્ટમીટરની સરખામણીમાં પોટેન્શિયોમીટર વધારે ચોકસાઈવાળો જવાબ આપે છે. જે પણ સાધન એ નલ પોઈન્ટની મેથડ પર, તટસ્થ બિંદુની મેથડ પર કામ કરે છે, એની અંદર આપણે એકદમ એક્યુરેટ જવાબ મળે છે. વિસ્ટમ બ્રિજ લઈ લો, મીટર બ્રિજ લઈ લો, પોટેન્શિયોમીટર લઈ લો. આથી વોલ્ટમીટરની સરખામણીમાં પોટેન્શિયોમીટરમાં વધારે ચોકસાઈવાળો જવાબ મળે છે આપણને. પરંતુ પીડી માપવા માટે પોટેન્શિયલ ડિફરન્સ, કોઈ પણ ઘટકનો પોટેન્શિયલ ડિફરન્સ માપવા માટે વોલ્ટમીટરનો ઉપયોગ સૌથી વધારે થાય છે. કેમ? કારણ કે વોલ્ટમીટર સાઇઝમાં ખૂબ જ નાનું હોવાથી એને સરળતાથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ. પરંતુ પોટેન્શિયોમીટરની સાઇઝ ઘણી જ મોટી છે. આથી આને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય, હેરવવું હોય, ફેરવવું હોય તો કેટલીક અગવડતા પડે છે. આથી કોઈપણ ઘટકનો પીડી માપવા માટે પોટેન્શિયોમીટર કરતાં વોલ્ટમીટરનો ઉપયોગ સૌથી વધારે થાય છે. તો આપણે વાત કરી કે પોટેન્શિયોમીટરની મદદથી આપણે પીડી માપી શકીએ છીએ. પોટેન્શિયોમીટર, આને શોર્ટમાં લખો પોટી. તો પોટેન્શિયોમીટરની મદદથી પીડી માપી શકાય છે. પીડી એટલે પોટેન્શિયલ ડિફરન્સ. ઓકે. અને પીડી માપવા માટે આપણે વોલ્ટમીટરનો પણ ઉપયોગ કરીએ છીએ. પરંતુ મેં તમને કીધું કે વોલ્ટમીટરની સરખામણીમાં પોટેન્શિયોમીટરમાં વધારે ચોકસાઈવાળો જવાબ મળે છે. તો પોટેન્શિયોમીટરનો ઉપયોગ શું છે એની વાત કરીએ. પોટેન્શિયોમીટરના ઉપયોગની. તો પોટેન્શિયોમીટરની મદદથી આપણે બેટરીનું ઈએમએફ માપી શકીએ છીએ. એટલે કે બેટરીનું ઈએમએફ માપવા માટે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તમને અહીંયા બેટરીના ઈએમએફ અને બેટરીના ટર્મિનલ વોલ્ટેજ વચ્ચેનો સંબંધ ખબર હોવી જોઈએ. એ સંબંધ છે V = E - IR. જ્યાં V એ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ, E બેટરીનું ઈએમએફ, I બેટરીમાંથી પસાર થતો પ્રવાહ, R બેટરીનો આંતરિક અવરોધ છે. આ ઉપરાંત બે બેટરી કે બે વિદ્યુત કોષોના ઈએમએફની સરખામણી કરવા માટે બે બેટરીઓના ઈએમએફની સરખામણી કરવા માટે આપણે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીએ છીએ. ત્રીજો ઉપયોગ કહીએ, પોટેન્શિયોમીટરની મદદથી બેટરીનો આંતરિક અવરોધ શોધી શકાય છે. તો ત્રણ ઉપયોગ થયા. એક, બેટરીનો ઈએમએફ માપવા માટે. બે બેટરીઓના ઈએમએફની સરખામણી કરવા માટે. ત્રણ, પોટેન્શિયોમીટરની મદદથી આપણે બેટરીનો આંતરિક અવરોધ શોધી શકીએ છીએ. બેટરીના આંતરિક અવરોધ શોધવા માટે આપણે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીએ છીએ. રચનામાં આપણે અત્યારે બહુ લાંબી વાત નહીં કરીએ, એકદમ ટૂંકમાં હું રચના બતાવી દઉં કે પોટેન્શિયોમીટરની રચનામાં એક લાંબો સમાન આડછેદવાળો તાર હોય છે.
પોટેન્શિયોમીટરની રચનામાં એક લાંબો સમાન આડછેદવાળો તાર હોય છે. આ જે તાર છે આ તાર અમુક મીટર લાંબો હોય છે. ઓકે, રચનામાં અત્યારે આપણે આટલી જ વાત કરીએ છીએ કારણ કે આના આધારે જ આપણે પોટેન્શિયોમીટરના સિદ્ધાંતની વાત કરવાના છે કે ભાઈ પોટેન્શિયોમીટરની રચનામાં એક લાંબો સમાન આડછેદવાળો તાર હોય છે અને આ તાર અમુક મીટર લાંબો હોય છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત સમજીએ કે પોટેન્શિયોમીટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે. મેં હમણાં તમને કીધું કે પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જેમાં સતત બદલી શકાય અને સાથે માપી શકાય તેવો આપણે પીડી મેળવી શકીએ છીએ. તો પોટેન્શિયોમીટરના સિદ્ધાંતને આપણે ખાસ સમજવાનો છે. પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત ધ્યાન આપજો. ચલો આપણે એક તાર લઈ લઈએ. કેવો તાર લેવાનો છે? સમાન આડછેદવાળો. ચલો આ એક સમાન આડછેદવાળો આપણે તાર લઈ લીધો. ધારો કે આ તારનું એ બિંદુ છે અને આ તારનું બી બિંદુ છે. આ તારના બે છેડાઓ વચ્ચે આપણે એક બેટરી જોડી દઈએ છીએ. આપણે બેટરીનો લઈ લઈએ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ. મેં એક બેટરી લઈ લીધી. ઓકે, ધારો કે આ બેટરીનું ઈએમએફ 20 વોલ્ટ છે. ધારો કે આ બેટરીનું ઈએમએફ 20 વોલ્ટ છે. ઓકે, આપણે અહીંયા એક તાર લઈ લીધો જેને આપણે પોટેન્શિયોમીટરનો પણ તાર કહી શકીએ. ધારો કે આ તારની લંબાઈ L છે, સ્મોલ L છે. હું ધારી લઉં છું કે પોટેન્શિયોમીટર તારની લંબાઈ સ્મોલ L છે. આ તારને આપણે બેટરી સાથે જોડેલો છે અને આ બેટરીનું ઈએમએફ 20 વોલ્ટ છે. હું એ ધારી લઉં છું કે અહીંયા જે નેગેટિવ ટર્મિનલ છે એનો વોલ્ટેજ 0 છે અને પોઝિટિવ ટર્મિનલ છે એનો વોલ્ટેજ V છે. ઓકે, તો નેગેટિવ ટર્મિનલનો વોલ્ટેજ 0 છે, પોઝિટિવ ટર્મિનલનો વોલ્ટેજ V છે. તો અહીંયા જે એ બિંદુ છે એ બિંદુનો વોલ્ટેજ કેટલો થશે? એ બિંદુનો વોલ્ટેજ થશે 0. બી બિંદુનો વોલ્ટેજ છે કેટલો થશે? બી બિંદુનો વોલ્ટેજ V થશે. તો આપણે કહી શકીએ કે આ તારની અંદર વોલ્ટેજ ડ્રોપ કેટલો? તો આ તારની અંદર વોલ્ટેજ ડ્રોપ એ V છે કારણ કે એક બિંદુનું વિદ્યુત સ્થિતિમાન V છે, બીજા બિંદુનું વિદ્યુત સ્થિતિમાન 0 છે. અને ધારો કે આ પોટેન્શિયોમીટર તારમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? I છે. ઓકે, ખ્યાલ આવી ગયો. બી બિંદુનું વિદ્યુત સ્થિતિમાન V, એ બિંદુનું સ્થિતિમાન 0 છે. તો આપણે કહી શકીએ કે આ પોટેન્શિયોમીટર તારની અંદર વોલ્ટેજ ડ્રોપ એટલે વોલ્ટેજમાં થતો ઘટાડો 20 વોલ્ટ છે. તો અહીંયા ધારી લઉં કે પોટેન્શિયોમીટર તારમાં વોલ્ટેજ ડ્રોપ 20 વોલ્ટ છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે તારમાં એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ એટલે ઘટાડો, વોલ્ટેજમાં ઘટાડો 5 છે. ભાઈ ધ્યાન આપજો. આ જે વોલ્ટેજ ડ્રોપ છે એ વોલ્ટેજ ડ્રોપને તમે 5 વડે દર્શાવી શકો, સિગ્મા વડે દર્શાવી શકો, કે વડે દર્શાવી શકો. જેના વડે તમારે દર્શાવવું એ દર્શાવી શકાય. આપણે એક જ સંકેતનો ઉપયોગ કરીશું 5. એટલે વોલ્ટેજ ડ્રોપ 5 છે. હવે કઈ રીતે સમજો? આપણે આ તારની લંબાઈ કેટલી લીધી છે? તો તારની આપણે લંબાઈ લીધી L. તો L લંબાઈના તારમાં વોલ્ટેજ ડ્રોપ કેટલો છે? તો આપણે કીધું કે L લંબાઈના તારમાં વોલ્ટેજ ડ્રોપ V છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કારણ કે બી બિંદુનું સ્થિતિમાન V, એ બિંદુનું સ્થિતિમાન 0 એટલે L લંબાઈના તારમાં વોલ્ટેજ ડ્રોપ કેટલો છે? V છે. તો એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય? L લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ V છે. તો એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય? તો એકમ લંબાઈ દીઠ
વોલ્ટેજ ડ્રોપ થશે વી બાય એલ, અને આપણે આ વી બાય એલને શેના વડે દર્શાવી શકીએ? વી બાય એલને આપણે ફાઈ વડે દર્શાવી શકીએ, કારણ કે મેં પહેલાં જ ધારી લીધું કે ધારો કે તારમાં એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ 5 છે. એ મેં તમને સમજાવ્યું કે એલ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ વી છે, તો એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ વી બાય એલ, જેને આપણે શેના વડે દર્શાવેલું છે? 5. અને આ 5 ને આપણે કહીએ છીએ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. સમજો, બહુ અગત્યની ભૌતિક રાશિ છે. 5 ને આપણે કહીએ છીએ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન તરીકે ઓળખવામાં આવે છે. 5 ને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. તો એનું આપણે સૂત્ર લખીએ તો એનું સૂત્ર થશે વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનું 5 ઇઝ ઇક્વલ ટુ વી બાય એલ. કેવી રાશિ છે? તો આ જે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે એ અદિશ રાશિ છે. એનો એકમ કયો થશે? તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ થાય, અને લંબાઈનો એકમ મીટર થાય, વોલ્ટ પર મીટર થશે. બીજો એકમ ન્યૂટન પર કુલમ થશે. પારિમાણિક સૂત્ર તમને આવડે છે, જાતે લખવાનું છે. ઓકે, તો અહીંયા સુધી તમને ક્લિયર થાય છે કે પોટેન્શિયોમીટરની મદદથી આપણે પીડી માપી શકીએ છીએ. પોટેન્શિયોમીટર એક એવી રચના છે જેમાં સતત બદલી શકાય ને સાથે સાથે માપી શકાય તેવો પીડી મેળવી શકીએ છીએ. પોટેન્શિયોમીટરના ઉપયોગ શું છે? મેં પહેલાં જ કીધું કે વર્સેટાઇલ બરોબર છે, ઇક્વિપમેન્ટ છે. તો પીડી તો માપી શકાય છે, સાથે આપણે બેટરીનું ઈએમએફ માપી શકીએ છીએ. બે બેટરીઓના ઈએમએફની આપણે સરખામણી કરી શકીએ છીએ. આ ઉપરાંત બેટરીનો આંતરિક અવરોધ શોધી શકીએ છીએ. પોટેન્શિયોમીટરની સિમ્પલ મેં રચના કીધું કે પોટેન્શિયોમીટરની રચનામાં એક લાંબો સમાન આડછેદવાળો તાર હોય છે, અને આ તાર અમુક મીટર લાંબો હોય છે. ચોખવટ નથી કરી કે કેટલા મીટર લાંબો હોય. 1 મીટર હોઈ શકે, 2 મીટર હોઈ શકે, 3 મીટર હોઈ શકે, 4 મીટર હોઈ શકે. જેવો પોટેન્શિયોમીટર એવો આ તાર હોઈ શકે. તો એવો તાર મેં અહીંયા તમને બતાવેલો છે. ધારો કે આ તારની લંબાઈ આપણે લઈ લીધી સ્મોલ એલ લઈ લીધી. આ તારને એક બેટરી સાથે જોડવામાં આવે છે. બેટરીનું ઈએમએફ હું લખી નાખું એટલે તમને યાદ રહે કે બેટરીનું ઈએમએફ વી વોલ્ટ છે. આપણે ધારી લીધું કે બેટરીનો જે નેગેટિવ ટર્મિનલ છે એનો વોલ્ટેજ 0 છે, બેટરીનો જે પોઝિટિવ ટર્મિનલ છે એનો વોલ્ટેજ વી છે. અહીંયા કોઈ ઘટક જોડાયેલો નથી, આથી એ બિંદુનો વોલ્ટેજ 0 થશે. અહીંયા પણ કોઈ ઘટક જોડાયેલો નથી, માટે બી બિંદુનો વોલ્ટેજ કેટલો થશે? વી થશે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે આ એલ લંબાઈના તારમાં, એટલે કે આખા તારમાં વોલ્ટેજ ડ્રોપ કેટલો છે? વી છે. એટલે કે એલ લંબાઈના તારમાં વોલ્ટેજ ડ્રોપ વી છે. તો એલ લંબાઈના તારમાં જો વોલ્ટેજ ડ્રોપ વી હોય તો તારમાં આપણે એક ટુકડો લઈએ એક એકમ લંબાઈનો, તો એમાં વોલ્ટેજ ડ્રોપ કેટલો થશે? વી બાય એલ થશે. અને આ વી બાય એલને આપણે શેના વડે દર્શાવી શકીએ? 5 વડે દર્શાવી શકીએ, સિગ્મા વડે દર્શાવી શકીએ, કે વડે દર્શાવી શકીએ છીએ. ઓકે, તો આ 5 ને શું કહીએ છીએ? એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ ને આપણે શું કહીએ? તો એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપને આપણે કહીએ છીએ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. એની વ્યાખ્યા આપણે લખી નાખીએ, કામ લાગશે આપણને. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે શું? તો એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ ને શું કહેવાય? તો એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપને આપણે કહીએ છીએ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, જેનું સૂત્ર 5 વી બાય એલ થશે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એનો એકમ કયો થયો? તો એનો એકમ થયો વોલ્ટ પર મીટર અથવા ન્યૂટન પર કુલમ. ઓકે, પારિમાણિક સૂત્ર આપણને આવડે છે. વ્યાખ્યા મેં તમને કીધી, એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપને આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહીએ છીએ. ઓકે, હવે સિદ્ધાંત શું છે એ તો આપણે સમજવાનો રહી ગયો. ધ્યાન આપજો. અહીંયા ધારો કે હું એક બિંદુ લઈ લઉં, તાર પર એક બિંદુ લઈ લેવામાં આવે સી. તાર પર હું એક બિંદુ લઈ લઉં સી. હવે જે આ એસી તાર છે ને, એ બી તારની લંબાઈ તો કેટલી હતી? એલ હતી. ધારો કે એસી તારની લંબાઈ કેટલી છે? L1 છે. સમજો, એસી તારની લંબાઈ L1 છે. અને હું તમને પૂછું કે એ અને સી વચ્ચે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? એ અને સી વચ્ચે વિદ્યુત સ્થિતિમાન પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હશે, અથવા વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે, અથવા વોલ્ટેજ ડ્રોપ કેટલો હશે? આ 3 રીતે આપણે પૂછી શકીએ. એ અને સી વચ્ચેનો વોલ્ટેજ કેટલો, એ અને સી વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ કેટલો, એ અને સી વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન પોટેન્શિયલ ડિફરન્સ કેટલો. 3 રીતે ખબર પડી ને? વિદ્યુત સ્થિતિમાન કેટલો, પોટેન્શિયલ ડિફરન્સ કેટલો, વોલ્ટેજ ડ્રોપ કેટલો. કઈ રીતે જવાબ આપી શકો? સિમ્પલ છે ને ભાઈ. એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ કેટલો છે? 5. તો L1 લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ કેટલો થશે?
તો એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ કેટલો થશે 5L1 અથવા હું આમ પણ કહી શકું કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે 5 તો પછી L1 લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય 5L1 અથવા હું તમને આમ પણ પૂછી શકું કે ભાઈ એકમ લંબાઈ દીઠ પીડી કેટલો છે તો 5 તો L1 લંબાઈ દીઠ પીડી કેટલો થશે 5L1 તો ધ્યાન આપજો સમજો આ જ સમજવાનું છે કે આપણે તાર પર એક બિંદુ લીધું સી એથી સીની લંબાઈ મેં ધારી લીધી L1 તો પછી એ અને સી વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ અથવા વિદ્યુત સ્થિતિમાન આપણે લખવું હોય એ અને સી વચ્ચેનું પીડી રાખવું ચલો પીડી કેટલો થશે અથવા વિદ્યુત સ્થિતિમાન VAC તો સમજો હું કઈ રીતે સૂત્ર લખું છું આ ખબર પડે છે ને કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન 5 તો પછી L1 લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે 5L1 થશે તો VAC ઇઝ ઇક્વલ ટુ 5L1 થાય તો અહીંથી આપણને તાર પરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન મળી ગયું હવે ધારો કે હું કોઈક બીજું બિંદુ લઉં ડી બીજું બિંદુ હું લઉં ડી અને એની લંબાઈ L2 છે તો પછી વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય તો એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન 5 તો L2 લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે 5L2 તો A અને D વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે 5L2 તો તમે અહીંયા જોઈ શકો છો કે જેમ જેમ લંબાઈ બદલાય તેમ તેમ વિદ્યુત સ્થિતિમાન બદલાય છે અને સાથે સાથે આ વિદ્યુત સ્થિતિમાનનું આપણે માપન પણ કરી શકીએ છીએ માટે પહેલા જ મેં કીધું હતું કે પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જેમાં સતત બદલી શકાય ને સાથે સાથે માપી શકાય તેઓ પીડી મેળવી શકાય છે તો ક્લિયર થાય છે આ સમજો તો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત શું છે તો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત આવો છે આના પરથી હું કહી શકું કે V ચલે છે L1 અથવા V ચલે છે L2 કારણ કે 5 કેવા હોય યાદ રાખજો તાર પરના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન સમાન હોય લખી નાખજો જગ્યા નથી રહી એટલે નથી લખતો તાર પરના દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન ચલો અહીંયા લખી નાખું છું તાર પરના દરેક બિંદુ પાસે 5 સમાન હોય તાર પરના દરેક કોઈ પણ બિંદુ પાસે 5 સમાન હોય તો 5 તો અચળ છે તો V ચલે છે L1 V ચલે છે L2 આના પરથી કહી શકાય કે પોટેન્શિયોમીટર તારના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો PD તે બે બિંદુઓ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે જેને આપણે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત કહીએ છીએ યાદ રહ્યો હું અહીંયા લખી નાખું છું સમજો જરા કે પોટેન્શિયોમીટર તારના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો PD પોટેન્શિયોમીટર તારના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો PD તે બે બિંદુઓ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે ફરી એકવાર સમજો જરા આપણે જે તાર છે એ L લંબાઈના તારમાં વોલ્ટેજ ડ્રોપ V છે આપણને ખબર છે આપણે ધારી લીધું કે એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ V/L ને આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહીએ જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ 5 વડે તાર પર કોઈ એક બિંદુ લેવામાં આવે C એથી C ની લંબાઈ L1 હોય તો એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ 5 હોય તો L1 લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય 5L1 બીજો કોઈ બિંદુ લઈએ D જેની લંબાઈ A થી D ની લંબાઈ L2 હોય તો L2 લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય 5L2 પરંતુ સમગ્ર તાર પર કોઈ પણ બિંદુ પાસે વોલ્ટેજ ડ્રોપ એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ એટલે કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કેવું હશે સમાન હશે તો આપણે કહી શકીએ કે V ચલે છે L1 V ચલે છે L2 એટલે પોટેન્શિયોમીટર તારના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો PD તે બે બિંદુઓ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે તો પોટેન્શિયોમીટર આ સિદ્ધાંત પર કાર્ય કરે છે ઉપયોગ યાદ રહી ગયા PD માપી શકાય બેટરીનું EMF માપી શકાય EMFની સરખામણી કરી શકાય આંતરિક અવરોધો શોધી શકાય રચનામાં બી હાલ આપણે એક જ વાત કરી છે કે અમુક મીટર લાંબો સમાન આડછેદવાળો તાર હોય છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ અને સમગ્ર તાર પર કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન સમાન હોય અદિશ રાશિ એકમ વોલ્ટ પર મીટર ન્યૂટન પર કુલમ ઓકે અને
સિદ્ધાંત કયો? તો પોટેન્શિયોમીટર તારના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો પીડી તે બે બિંદુઓ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે. આટલું આપણને ખબર પડવું જોઈએ પોટેન્શિયોમીટરની અંદર. તો આગળ આપણને થોડી ઘણી ખબર પડશે. હવે આપણે પોટેન્શિયોમીટરની રચના બુકમાં આપેલી છે એની વાત કરીએ. તો પોટેન્શિયોમીટરની રચનામાં એક લાકડાના મીટર પટ્ટી જડેલ લંબચોરસ પાટિયા પર કોન્સ્ટન્ટન કે મેંગેનીનનો તાર જોડેલો હોય છે. આ તારના બે છેડાઓ વચ્ચે એક બેટરી જોડેલી હોય છે. સિમ્પલ રચનાથી પોટેન્શિયોમીટરની આ કે પોટેન્શિયોમીટરની રચનામાં એક લાકડાના મીટર પટ્ટી જડેલ લંબચોરસ પાટિયા પર એક લાકડાનું પાટિયું હોય જેના પર મીટર પટ્ટી જડેલી હોય, કારણ કે આપણે લંબાઈ માપવા માટે મીટર પટ્ટીનો તો ઉપયોગ કરવો જ પડશે ને. એટલે લાકડાના મીટર પટ્ટી જડેલ લંબચોરસ પાટિયા પર આ કોન્સ્ટન્ટન કે મેંગેનીનનો તાર જોડેલો હોય અને તારના બે છેડા વચ્ચે બેટરી જોડેલી હોય છે. પરંતુ અમુક પ્રકારના પોટેન્શિયોમીટરમાં આ જે તાર છે ને, આપણે તાર કીધું અમુક મીટર લંબાઈનો છે, બહુ મીટર લાંબો તાર હોય ને એને આપણે સીધો રાખ્યો હોય તો કેટલું લાંબુ પોટેન્શિયોમીટર બને, કેટલું લાંબુ આપણે લાકડાનું પાટિયું લેવું પડે, કેટલી લાંબી આપણે મીટર પટ્ટી લેવી પડે. આથી અમુક પ્રકારના પોટેન્શિયોમીટરની અંદર અવરોધક તારને 1 મીટર લંબાઈના ઘણા બધા ટુકડાઓના સ્વરૂપમાં લેવામાં આવે છે. સમજો, અમુક પ્રકારના જે પોટેન્શિયોમીટર છે જેની આકૃતિ આપણને બુકમાં બતાવેલી, તો અમુક પ્રકારના પોટેન્શિયોમીટરની અંદર આ અવરોધક તારને 1 મીટર, આ જે પોટેન્શિયોમીટર તાર છે એ પોટેન્શિયોમીટર તારને 1 મીટર લંબાઈના ઘણા બધા ટુકડાઓના સ્વરૂપમાં લેવામાં આવે છે અને તેના છેડાઓને ધાતુની પટ્ટીઓ વડે જોડવામાં આવે છે. એટલે અહીંયા આવી જશે આ રીતે ધાતુની પટ્ટી, બરોબર છે. આ જે તાર છે એ તારને 1 મીટર લંબાઈના ટુકડાઓના સ્વરૂપમાં લેવામાં આવે છે અને આ છેડાઓ સાથે શું જોડવામાં આવે છે? ધાતુની પટ્ટી. એટલે આ પણ થઈ ગઈ ધાતુની પટ્ટી. ખ્યાલ આવે છે ને ભાઈ? પોટેન્શિયોમીટર, યસ, આ રીતે આ પણ થઈ ગઈ ધાતુની પટ્ટી. ઓકે, આ રીતે જેટલો લાંબો તાર હોય એટલા તમે ટુકડા કરતા જાઓ. હજી પણ આગળ લઈ જાઓ. હવે આપણે આગળ નહીં લઈ જઈએ, બરાબર. અને ખબર પડી ગઈ ને ભાઈ કે આ જે આખો લાંબો તાર છે એ લાંબા તારને 1 મીટર લંબાઈના ટુકડાઓમાં વિભાજિત કરી દેવામાં આવે અને આ ટુકડાઓના છેડાઓને ધાતુની પટ્ટી વડે જોડેલા હોય છે. હવે તારના બે છેડાઓ છે, એક છેડો આપણે એ કહી દીધો, બીજો છેડો આપણે બી કહી દીધો. તો આ તારના બે છેડાઓ સાથે આ રીતે આપણે બનાવી દઈએ આકૃતિ બેટરી, બરાબર છે. ધારો કે નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ. પછી એક લઈ લો રિઓસ્ટેટ અને એક લઈ લો કળ લઈ લો ને ભાઈ, યસ, થઈ ગઈ આપણી આકૃતિ. આ શું છે? કળ છે. અહીંથી પ્રવાહ આય. આ શું છે? રિઓસ્ટેટ છે. રિઓસ્ટેટ. આ શું છે? બેટરી છે. આ બેટરી છે. હવે રિઓસ્ટેટનો ઉપયોગ શું છે? તો રિઓસ્ટેટની મદદથી આ જે પોટેન્શિયોમીટરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે ને એનું મૂલ્ય આપણે વધારી ઘટાડી શકીએ છીએ. સમજો, આ થયો પોટેન્શિયોમીટર તાર, આ થઈ ધાતુની પટ્ટી. ઓકે, તો આ થઈ એકદમ સિમ્પલ પોટેન્શિયોમીટરની રચના. ચલો હવે આપણે વાત કરીએ કે પોટેન્શિયોમીટરની મદદથી આપણે બેટરીનું EMF કઈ રીતે માપી શકીએ. તો આપણે સૌથી પહેલા પોટેન્શિયોમીટર તાર લઈ લઈએ. આપણો પોટેન્શિયોમીટર તાર સમાન આડછેદ વાળો. ઓકે, એના બે બિંદુઓ એ અને બી. આપણે આ પોટેન્શિયોમીટર તારને બેટરી સાથે જોડી દઈએ.
આપણી બેટરી નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ, યસ. આ બેટરીનું નામ આપી દઉં છું મુખ્ય બેટરી. મુખ્ય બેટરી ધારો કે એનું EMF V વોલ્ટ છે. ધારી લઈએ આપણે આ નેગેટિવ ટર્મિનલ છે એનો વોલ્ટેજ 0, પોઝિટિવ ટર્મિનલ છે એનો વોલ્ટેજ V. તો એનો વોલ્ટેજ થશે 0, બીનો વોલ્ટેજ થશે V. હવે આપણે પોટેન્શિયોમીટરની મદદથી બેટરીનું EMF માપવું છે. તો પોટેન્શિયોમીટરની મદદથી આપણે બેટરીનું EMF કઈ રીતે માપી શકીએ ધ્યાન આપો. તો આપણે જે બેટરીનું EMF માપવાનું છે એ બેટરીને આપણે પોટેન્શિયોમીટર સાથે જોડીશું. તો આપણે એક બેટરી લઈ લઈએ છીએ. ધારો કે એ બેટરીનું EMF E છે. એ બેટરીનો નેગેટિવ, બેટરીનો પોઝિટિવ. અહીં આપણે એક રેઝિસ્ટન્સ લઈ લઈએ. ઓકે, આ બેટરીનો એક છેડો ગેલેનોમીટર સાથે અને બીજો છેડો આપણે જોકી કળ સાથે જોડી દઈએ છીએ. જોકી કળ શું છે ખબર ને છે? જોકી કળ એક ધાતુનો સળિયો છે જેનો એક છેડો ચપટો હોય છે. તો આપણે આ જે પરિપથ હોય ને બ્લુ કલરનો, એને મુખ્ય પરિપથ આપણે કહીએ છીએ. અને આ જે પરિપથ થયો, આ જે પરિપથ બ્લેક, એને આપણે ગૌણ પરિપથ કહીએ છીએ. તો આપણે પોટેન્શિયોમીટરની મદદથી આ જે બેટરી છે ને એ બેટરીનું આપણે EMF માપવો છે. ઓકે, શેની મદદથી? તો પોટેન્શિયોમીટરની મદદથી. હવે પોટેન્શિયોમીટર એ કઈ મેથડ પર કામ કરે? તો પોટેન્શિયોમીટર એ નલ પોઈન્ટ વાળી મેથડ પર કાર્ય કરે છે. અને જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ, જે પણ સાધન નલ પોઈન્ટ વાળી મેથડ પર કામ કરતું હોય ને એના દ્વારા તમને જે રિઝલ્ટ મળે, તમને જે જવાબ મળે એકદમ એક્યુરેટ હોય, એકદમ ચોક્કસ હોય છે. તો આપણે સૌથી પહેલાં શું મેળવીશું? નલ પોઈન્ટ, તટસ્થ બિંદુ મેળવીશું. હવે તટસ્થ બિંદુ મેળવવા માટે આપણે શું કરીશું? તો આ જે ચોકી કળ છે એ ચોકી કળને તાર પર ધારો કે અહીંયા મૂકવામાં આવે છે. જોકી કળને ઉઠાવીને તાર પર અહીંયા મૂકવામાં આવે. તો ધારો કે ગેલ્વેનોમીટર આ દિશામાં કોણાવર્તન દર્શાવે છે. હું અહીંયા મૂકું તો ધારો કે ગેલ્વેનોમીટર આ બાજુ કોણાવર્તન દર્શાવે છે. હવે ગેલ્વેનોમીટરનો ઉપયોગ શું છે ખબર છે ને? ગેલ્વેનોમીટર એ વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવે છે. તો મને ખબર પડી ગઈ કે મને તટસ્થ બિંદુ આની અને આની વચ્ચે કોઈ એક જગ્યાએ મળશે. તો હવે આ ચોકી કળને તાર પર એવા સ્થાને મૂકવામાં આવે કે જેથી ગેલ્વેનોમીટર કોઈ જ કોણાવર્તન દર્શાવે નહીં. નો ડિફ્લેક્શન. ગેલ્વેનોમીટર કોઈ જ કોણાવર્તન દર્શાવે નહીં. ગેલ્વેનોમીટર કોઈ જ કોણાવર્તન દર્શાવતું નથી એટલે I ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0 થશે. એટલે કે ગેલ્વેનોમીટરમાંથી કોઈ જ પ્રવાહ, જ્યારે ગેલ્વેનોમીટરમાંથી અહીંયા આપણે જ્યારે કળને મૂકી ત્યારે ગેલ્વેનોમીટર આ દિશામાં કોણાવર્તન દર્શાવે છે. એનો અર્થ એવો થયો કે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થાય છે. જ્યારે આપણે કળને અહીંયા મૂકી ત્યારે ગેલ્વેનોમીટર આ દિશામાં કોણાવર્તન દર્શાવે છે. એનો અર્થ થયો કે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થાય છે. પરંતુ જ્યારે ચોકી કળને તાર પર આ બિંદુ પર, આ સ્થાન પર મૂકવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટર કોઈ જ કોણાવર્તન દર્શાવતું નથી. એનો અર્થ એવો થયો કે ગેલ્વેનોમીટરમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થતો નથી. એટલે કે I ઇઝ ઇક્વલ ટુ 0 છે. તો આ જે પોઈન્ટ છે, આ જે બિંદુ છે એને આપણે નલ પોઈન્ટ અથવા આપણે એને કહી શકીએ તટસ્થ બિંદુ, અને એને આપણે નામ આપી દઈએ C. ધારો કે A થી C નું અંતર, ધારો કે A થી C નું અંતર L1 છે. ઓકે, A થી C નું અંતર L1 છે. તો A અને C વચ્ચેનો પીડી કેટલો હશે? મેં આગળની થિયરીમાં આપણે સમજાવ્યું. મેં તમને કીધું કે એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ 5 હોય તો L1 લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય? તો 5L1 થાય. તો A અને C વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ કેટલો હશે? તો A અને C વચ્ચેનો પીડી અથવા વોલ્ટેજ ડ્રોપ આપણે કહી શકીએ 5L1 હશે. એ તો આપણને ખબર જ છે. જો હવે અહીંયા સમજો, હવે આપણે પેલી વિદ્યુત સ્થિતિમાનવાળી રીતનો ઉપયોગ કરીએ. ચલો, એ બિંદુ પાસે સ્થિતિમાન કેટલું છે? 0 છે. હું આને X કહી દઉં ધારો કે. ઓકે, આને આપણે X કહી દઈએ અને આને આપણે Y કહી દઈએ. સમજો, એ બિંદુ પાસે સ્થિતિમાન 0 છે. હવે અહીંયા કોઈ પણ પ્રકારનો ઘટક જોડેલો નથી.
કોઈપણ પ્રકારનું ઘટક મેં અગાઉના લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું કે જો જે તાર છે એ તારમાં કોઈ પણ પ્રકારનો ઘટક જોડેલો ન હોય તો તારના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેવું હોય તો તારના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. તો અહીંયા કોઈ પણ પ્રકારનો ઘટક જોડેલો નથી એટલે અહીંયા જે એક્સ છે એ એક્સ પાસે સ્થિતિમાન કેટલું થશે 0 વોલ્ટ થયું. અહીંથી અહીંયા આવ્યા તો સ્થિતિમાન કેટલું થશે 0. પણ હવે આપણે આ બેટરીના નેગેટિવમાંથી પોઝિટિવમાં જઈએ છીએ અને આ બેટરીને આપણે કઈ બેટરી કહીશું તો આ બેટરીને આપણે કહીશું ગૌણ બેટરી તરીકે ઓળખીશું. આ બેટરીને ગૌણ બેટરી. હવે આપણે બેટરીના નેગેટિવમાંથી પોઝિટિવમાં જઈએ. બેટરીના નેગેટિવમાંથી પોઝિટિવમાં જઈએ તો અહીંયા જોઈ શકાય છે કે વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થશે. કેટલો વધારો થશે? બેટરીના EMF જેટલો વધારો થશે. એટલે કે અહીંયા વોલ્ટેજ કેટલો છે? E છે. હવે આપણે અહીંથી આગળ જઈએ છીએ અને અહીંયા આવે શું આવે છે? અવરોધ આવે છે. હવે અવરોધમાંથી પસાર થઈશું તો વોલ્ટેજ ડ્રોપ થશે. આપણને ખબર છે કે કોઈ પણ તાર હોય એ તારના બે છેડાઓ વચ્ચે જો તાર જોડેલો હોય આમાંથી પસાર થતો પ્રવાહ ધારો કે I છે તો પછી આ અવરોધમાં વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય? તો આ અવરોધમાં વોલ્ટેજ ડ્રોપ થશે V = IR જેટલો થશે. તો અમે આપણે જ્યારે આ અવરોધમાંથી પસાર થઈશું, ધારો કે નામ આપી દો અવરોધ R છે, અવરોધમાંથી પસાર થઈશું તો વોલ્ટેજ ડ્રોપ થશે. પણ અહીંયા પ્રવાહ કેવો છે? 0 છે. પ્રવાહ 0 છે એટલે અહીંયા કોઈ જ પ્રકારનો પ્રવાહ પસાર થતો નથી. તો પછી અવરોધમાંથી પસાર થતી વખતે કોઈ પણ પ્રકારનો વોલ્ટેજ ડ્રોપ થશે નહીં. સમજો કેમ નહીં થાય? I0 V0 કોઈ પ્રકારનો વોલ્ટેજ ડ્રોપ થશે જ નહીં ને, કારણ કે અહીંથી કોઈ પ્રવાહ પસાર જ નથી થતો. જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે વોલ્ટેજ ડ્રોપ કે વોલ્ટેજ ગેઇન થાય, વોલ્ટેજમાં વધારો કે વોલ્ટેજમાં ઘટાડો થાય. પરંતુ અહીંયા કોઈ જ પ્રકારનો પ્રવાહ પસાર થતો નથી. કેમ પ્રવાહ પસાર થતો નથી? ગેલોનોમીટર કેવું આવર્તન દર્શાવે છે? 0. અહીંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થતો નથી એટલે આપણે અહીંથી અહીંયા આવીશું. વોલ્ટેજ ડ્રોપ 0 માટે આ જે y છે એ y નું સ્થિતિમાન આપણને કેટલું મળશે? E મળશે. સમજો. આમ ફરી એકવાર સમજો. આપણે કીધું કે એ બિંદુનું સ્થિતિમાન 0 છે તો x બિંદુનું સ્થિતિમાન 0 થશે. અહીંથી આપણે બેટરીના નેગેટિવ ટર્મિનલમાં ગયા તો એનું સ્થિતિમાન 0. નેગેટિવમાંથી પોઝિટિવમાં જઈશું, વિદ્યુત સ્થિતિમાન વધશે, બેટરીના EMF જેટલું વધશે તો પોઝિટિવ ટર્મિનલનું સ્થિતિમાન થયું E. હવે આપણે અવરોધમાં જઈએ છીએ તો અવરોધમાંથી આપણે પસાર થતા હોય તો વોલ્ટેજ ડ્રોપ થાય. પરંતુ વોલ્ટેજ ડ્રોપ ક્યારે થાય? જ્યારે પ્રવાહ પસાર થતો હોય ત્યારે. અહીંયા કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થતો નથી એટલે વોલ્ટેજ ડ્રોપ 0. તો y બિંદુનું સ્થિતિમાન કેટલું થશે? E. હવે E થી હું C આવું તો C બિંદુનું સ્થિતિમાન કેટલું થશે? તો C બિંદુનું સ્થિતિમાન પણ E જ થશે, કારણ કે આ શાખામાં પણ કોઈ પણ પ્રકારનો પ્રવાહ વહેતો નથી. તો A અને C નું સ્થિતિમાન અને x અને y નું સ્થિતિમાન કેવું થશે? એક સમાન થશે. આમ પણ આપણને દેખાય છે કે સમાંતરમાં જોડાયેલા હોય એવા. તો A નું સ્થિતિમાન A અને C નું સ્થિતિમાન, AC નું સ્થિતિમાન અને XY નું સ્થિતિમાન કેવું થશે? સમાન થશે. તો આપણે અહીંયા આવું કહી શકીએ કે VAC ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો VAC ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ VXY, કારણ કે બંને A અને C વચ્ચેનું સ્થિતિમાન અને X અને Y વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન કેવું થશે? સમાન થશે. ઓકે. તો VAC બરાબર શું લખી શકું? તો મેં તમને કીધું કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન 5 હોય તો L1 લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? 5L1 થશે. અને x અને y વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો x અને y વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન E જેટલું થશે. તો x અને y વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન E જેટલું થશે. તો E ઇઝ ઇક્વલ ટુ થશે 5L1. ઓકે. હવે 5 તો આપણને ખબર હોય એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ કેટલો છે. કોઈ પણ પ્રેક્ટિકલ કરતા હોય તો તમને કદાચ કીધેલું હોય અથવા તમે માપી શકો કે ભાઈ એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ આટલો છે, તમને આપી દીધું હોય તો L1 લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ બરોબર 5L1 તમને મળી જાય ને એના આધારે તમે બેટરીનું EMF માપી શકો છો. E ઇઝ ઇક્વલ ટુ 5L1. તો આ રીતે આપણે પોટેન્શિયોમીટરની મદદથી બેટરીનું EMF માપી શકીએ છીએ. પરંતુ અહીંયા આપણે કેટલીક વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડે. પહેલી કઈ વસ્તુ કે ધારો કે આ બેટરી 10 વોલ્ટ છે. આ બેટરી 10 વોલ્ટની હોય તો પછી A અને B વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થાય? 10 વોલ્ટ. અને ધારો કે આ બેટરી 12 વોલ્ટ છે તો X અને Y વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થાય? 12 વોલ્ટ. તો એનો અર્થ એવો થયો કે A અને C વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ પણ 12 વોલ્ટ થાય, કારણ કે આપણે અહીંયા કીધું VAC ઇઝ ઇક્વલ ટુ VXY. હવે સમજો
એ બી 10 વોલ્ટ હોય તો એસી ક્યાંથી 12 વોલ્ટ થાય? ના થાય ને. એટલા માટે આ 12 વોલ્ટ હોવા જોઈએ અને આ 10 વોલ્ટ હોવા જોઈએ. તો આ 12 વોલ્ટ હોય તો આ કદાચ 10 વોલ્ટ હોઈ શકે. તો શું ધ્યાનમાં રાખવાનું છે? ધ્યાનમાં પહેલી વસ્તુ આ રાખવાની છે કે મુખ્ય બેટરીનું ઈએમએફ છે ને ભાઈ, મુખ્ય બેટરીનું ઈએમએફ એ હંમેશા ગૌણ બેટરીના ઈએમએફ કરતાં વધારે હોવું જોઈએ. મુખ્ય બેટરીનું ઈએમએફ હંમેશા ગૌણ બેટરીના ઈએમએફ કરતાં વધારે હોવું જોઈએ. સેકન્ડ, અહીંયા તમે ધ્યાનથી જો તો મુખ્ય બેટરીનો નેગેટિવ અને ગૌણ બેટરીનો નેગેટિવ આવે છે. એટલે નેગેટિવ નેગેટિવ, પોઝિટિવ પોઝિટિવ છે. ઓકે, તો મુખ્ય બેટરી અને ગૌણ બેટરીની પોલારિટી સમાન હોવી જોઈએ. મુખ્ય અને ગૌણ બેટરીની પોલારિટી સમાન હોવી જોઈએ. અને હવે કેટલાક વિદ્યાર્થીને આ પણ પ્રશ્ન થતો હશે કે સાહેબ અહીંયા તમે 2 ટર્મિનલ લીધા છે અને અહીંયા 2 કરતાં વધારે ટર્મિનલ લીધા છે, તો એનો પણ અર્થ સમજી લેજો. જ્યારે અહીંયા આવી રીતે બેટરીને દર્શાવવામાં આવે તો આનો અર્થ એવો થાય કે 2 કરતાં વધારે ટર્મિનલ હોય એટલે આ ઊંચા વોલ્ટેજવાળી બેટરી છે અને આ નીચા વોલ્ટેજવાળી બેટરી છે. હવે તમને એ પણ ખબર પડતી હશે. એટલે તમે અહીંયા જો 2 ટર્મિનલ બતાવો તો લગભગ એનો અર્થ એવો થાય કે બંનેના વોલ્ટેજ સરખા હશે, પરંતુ અહીંયા આપણે 2 કરતાં વધારે ટર્મિનલ દર્શાવેલા છે. એનો અર્થ એવો થાય કે આ જે બેટરી છે એ બેટરીનો વોલ્ટેજ વધારે છે અને આ જે બેટરી છે એ બેટરીનો વોલ્ટેજ ઓછો છે. તો આ બધી વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ મુખ્ય બેટરીનો વોલ્ટેજ વધારે હોવો જોઈએ, ગૌણ બેટરીનો વોલ્ટેજ ઓછો હોવો જોઈએ. અને આ જે સંકેત છે શું દર્શાવે છે કે આ ઊંચા વોલ્ટેજવાળી બેટરી છે, નીચા વોલ્ટેજવાળી બેટરી છે. આ ઉપરાંત મુખ્ય બેટરી અને ગૌણ બેટરીની પોલારિટી સમાન હોવી જોઈએ. તો આપણે અહીંયા જોયું કે પોટેન્શિયોમીટરની મદદથી આપણે બેટરીનું ઈએમએફ કઈ રીતે માપી શકીએ છીએ. એકદમ સિમ્પલ રીત છે. ફરીવાર આ સમજી લેજો, બરોબર છે. એ બિંદુનું સ્થિતિમાન 0, અહીંયા કોઈ ઘટક નથી. એક્સ બિંદુનું સ્થિતિમાન 0, અહીંયા કોઈ ઘટક નથી. તો નેગેટિવ ટર્મિનલ 0, નેગેટિવમાંથી પોઝિટિવમાં જઈશું. વોલ્ટેજમાં વધારો બેટરીના ઈએમએફ જેટલો E, અહીંયા કોઈ જ પ્રવાહ પસાર થતો નથી માટે વોલ્ટેજ ડ્રોપ 0, માટે વાય બિંદુનું સ્થિતિમાન પણ E થશે. અહીંયા પણ આ શાખામાં પણ પ્રવાહ 0 માટે સીનું સ્થિતિમાન પણ E થશે. એટલે આપણે કહી શકીએ કે એસીનું સ્થિતિમાન અથવા એ અને સી વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ અને એક્સ અને વાય વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેવો થાય? એક સમાન થાય. હવે આપણે જોઈએ કે પોટેન્શિયોમીટરની મદદથી 2 બેટરીઓના ઈએમએફની સરખામણી કઈ રીતે કરી શકાય. ઓકે, તો સૌથી પહેલાં આપણે પોટેન્શિયોમીટર લઈ લઈએ આપણું. તો આ રહ્યું આપણું પોટેન્શિયોમીટર. પોટેન્શિયોમીટર તાર. ચલો, આ તારને આપણે મુખ્ય બેટરી સાથે જોડી દઈએ. આને આપણે એ અને બી. હવે આપણે 2 બેટરીઓના ઈએમએફની સરખામણી કરવાની છે એટલે આપણે 2 બેટરીઓ લઈ લઈએ. ચલો, પહેલી બેટરી, પહેલો નેગેટિવ પોઝિટિવ, કળ લઈ લઈએ એક. નેગેટિવ પોઝિટિવ, કળ લઈ લઈએ. ગેલ્વેનોમીટરની જરૂર પડશે આપણને. ગેલ્વેનોમીટરનો બીજો છેડો આપણે જોકી કળ સાથે જોડી દઈએ. આને આપણે કહી દઈએ E1, E2, K1, K2. આ એકદમ સિમ્પલ પરિપથ તમને દર્શાવું છું. બુકમાં આવો પરિપથ નથી, પછી તમને સમજાવું કે બુકમાં કઈ રીતની આકૃતિ છે. આ ખાલી સમજવા માટે છે. આ કઈ બેટરી છે? આ મુખ્ય બેટરી છે. ઓકે, એનો વોલ્ટેજ ઈએમએફ V લઈ લીધો. આ 0, આ V, આ 0, આ V થઈ જશે. ઓકે,
તો આપણે પોટેન્શિયોમીટરની મદદથી બે બેટરીઓના ઈએમએફની સરખામણી કરવી છે. તો આ માટે આપણે શું કરીએ છીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ E1 ને E2 ઈએમએફ ધરાવતી બે બેટરીઓને કળ K1 અને ગેલ્વેનોમીટર સાથે જોડેલી છે. હવે આપણે ધારો કે સૌથી પહેલા કળ K1 ને બંધ કરી દઈએ, કળ K2 ને ખુલ્લી રાખીએ છીએ. કળ K1 ને ખુલ્લી કરીશું એટલે આ જ બેટરી ગેલ્વેનોમીટર સાથે જોડાશે, આ બેટરી ગેલ્વેનોમીટર સાથે જોડાશે નહીં. હવે શું કરવાનું? સિમ્પલ, મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કે જોકી કળને તાર પર એવા સ્થાન ઉપર મૂકવામાં આવે કે જેથી ગેલ્વેનોમીટર કેવું આવર્તન દર્શાવે? શૂન્ય આવર્તન દર્શાવે. ને એ બિંદુને આપણે શું કહીએ છીએ? નલ પોઈન્ટ કહીએ છીએ. તો ધારી લઈએ કે ધારો કે E1 બેટરી માટે તટસ્થ બિંદુ એ થી કેટલા અંતરે મળે છે? તો ધારો કે E1 બેટરી માટે તટસ્થ બિંદુ એ થી L1 અંતરે આવેલા C બિંદુ પાસે મળે છે. હવે મેં તમને હમણાં જ સમજાવ્યું, અહીંયા 0, અહીંયા બરોબર છે, અહીંયા 0 વોલ્ટેજ, તો અહીંયા 0, અહીંયા 0, અહીંયા કેટલો થશે? E1 બરોબર છે, કળ કે અહીંયા. પરંતુ આપણે જોકી કળને એવા સ્થાને મૂકેલી જેથી ગેલ્વેનોમીટર કોઈ પણ પ્રકારનો પ્રવાહ દર્શાવતો નથી. તો પછી અહીંયા પણ સ્થિતિમાન કેટલું થશે? E1. તો અહીંયા પણ સ્થિતિમાન કેટલું થશે? E1 થશે. એટલે A અને C બિંદુ વચ્ચેનું સ્થિતિમાન અને આ બિંદુ વચ્ચેનું સ્થિતિમાન કેવું થશે? સમાન થશે. તો હમણાં જ આપણે લખ્યું એ રીતે લખી શકીએ અહીંયા કે VAC ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો VAC ઇઝ ઇક્વલ ટુ થશે E. હું લખી શકું VAC ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ E1 લખી નાખું અને A અને C વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ કેટલો હશે? તો A અને C વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ હશે 5L1 ઇઝ ઇક્વલ ટુ E. સમજાયું ને ભાઈ? અહીંયા VAC ઇઝ ઇક્વલ ટુ VXY, હું અહીંયા નામ નથી આપતો. આ બે બિંદુઓ વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ તો કેટલો હશે? E1 જેટલો જ હશે ને. આ બે બિંદુઓ વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ કેટલો થશે? 5L1. તો E1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 5L1. અને અહીંયા તો આ બેટરી તો જોડાયેલી છે જ નહીં, કારણ કે કળ K2 કેવી છે? ખુલ્લી છે. હવે આપણે શું કરીએ છીએ? કળ K1 ને આપણે અહીંયા ખુલ્લી કરી દઈએ અને કળ K2 ને આપણે બંધ કરી દઈએ આ રીતે. હવે આ બેટરી જોડાયેલી નથી, હવે આ બેટરી જોડાયેલી છે. ઓકે, હવે ફરીથી આપણે ગેલ્વેનોમીટરની મદદથી આપણે કયા બિંદુએ તટસ્થ બિંદુ મળે છે એ શોધી નાખીએ. તો જોકી કળને તાર પર એવા સ્થાન પર મૂકવામાં આવે કે જેથી ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન બતાવે છે. અને ધારો કે આ વખતે તટસ્થ બિંદુ A થી L2 અંતરે આવેલા D બિંદુએ મળે છે. તો અહીંયા પણ ધ્યાન રાખજો, અહીંયા 0 થશે, અહીંયા 0 થશે, અહીંયા E2 થશે, અહીંયા E2 થશે. તો A અને C વચ્ચેનો PD, આ બે બિંદુઓ વચ્ચેના PD જેટલો થશે. માટે આપણે કહી શકીએ VAD ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ? E2. આના આધારે લખું છું, ડાયરેક્ટ લખું છું. VAD તો આપણને ખબર છે કે એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ 5. તો ભાઈ L2 લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ કેટલો થાય? 5L2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? E2 થશે. હવે આ બંને સમીકરણનો ગુણોત્તર લઈ લો તો E1/E2 ઇઝ ઇક્વલ ટુ L1/L2 થશે. E1/E2 ઇઝ ઇક્વલ ટુ L1/L2. હવે આ જે સંબંધ આવ્યો ને V ઇઝ ઇક્વલ ટુ E, તમે એક બીજા સૂત્ર દ્વારા પણ સમજી શકો. સમજો, આપણી જોડે વોલ્ટેજ ડ્રોપ અને બેટરીના EMF વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. હવે V ઇઝ ઇક્વલ ટુ E ક્યારે થાય? તો V ઇઝ ઇક્વલ ટુ E ક્યારે થાય? જ્યારે બેટરીમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થતો ન હોય ત્યારે V ઇઝ ઇક્વલ ટુ E થાય. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ E1 EMF વાળી બેટરીમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થતો નથી. તો આ બેટરીનું EMF એ A અને C વચ્ચેના PD જેટલું થાય. ખ્યાલ આવે છે ભાઈ? તો આ રીતે પણ તમે નક્કી કરી શકો કે બેટરીમાંથી પસાર થતો પ્રવાહ 0 હોય તો V બરાબર શું થાય? E થાય. ઓકે, માટે આપણે અહીંયા VAC ઇઝ ઇક્વલ ટુ E1 લખ્યું છે કે E1 બેટરીનું EMF કેટલું થશે? A અને C વચ્ચેના PD જેટલું થશે. ને E2 બેટરીનું EMF કેટલું થશે? A અને D વચ્ચેના PD જેટલું થશે. તો આ રીતે આપણે પોટેન્શિયોમીટરની મદદથી બે વિદ્યુત કોષોના EMFની સરખામણી કરી શકીએ છીએ. હવે આપણી બુકમાં આકૃતિ કેવી છે એ આપણે સમજી લઈએ. તો બુકમાં તો આપણે જે આ પોટેન્શિયોમીટર તાર છે એને આપણે નાના નાના ટુકડાઓની અંદર શું કરી નાખ્યો છે? તો એ પોટેન્શિયોમીટર તારને આપણે નાના નાના ટુકડાઓની અંદર વિભાજિત કરી નાખ્યો છે આ રીતે. ઓકે, અહીંયા આપણે શું બેટરી લીધી, નેગેટિવ પોઝિટિવ ગમે તે લઈ શકો છો. રિઓસ્ટેટ, કળ,
ઓકે દેખાય છે ને ભાઈ? આ રીતે અહીંથી આપણે બે બેટરીઓ લઈશું. આ રીતે નેગેટિવ પોઝિટિવ. ઓકે, કળ રહી ગઈ, કળ. યસ. આને E1 K1 કહી દો, E2 K2 કહી દો. અહીંયા ગેલ્વેનોમીટર લઈ લો, બરાબર છે. સી બિંદુ અહીંયા ધારી લો, ડી બિંદુ અહીંયા ધારી લો, બરાબર છે. આને એ કહી દો, આને બી કહી દો. એસી બરાબર કેટલા ધાર્યા તમે? L1 ધારી લો. એડી બરાબર કેટલા ધાર્યા? L2 ધાર લો. થઈ ગઈ તમારી આકૃતિ બુકવાળી. ઓકે, આ કઈ બેટરી? મુખ્ય બેટરી. આ રિયોસ્ટેટ. અને આ શું છે? કળ કે. આવડે કે ના આવડે? આવડે ને? ઓકે.